નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા વ્રતની જે માત્ર એક પૂજાપાઠ નથી પણ શ્રદ્ધા અને સમર્પણની એક જીવંત ગાથા છે. આપણે સાવિત્રી વ્રતના ઊંડાણમાં ડૂબકી મારીશું અને એની પાછળ રહેલી દિવ્ય શક્તિને સમજવાનો પ્રયત્ન કરીશું. અને જુઓ, આ કોઈ સાધારણ વ્રત નથી. એની ઉત્પત્તિ કોઈ સામાન્ય જગ્યાએથી નથી થઈ. આનું જ્ઞાન તો સીધું દેવલોકથી આવ્યું છે, ખુદ ભગવાન નારાયણના મુખેથી. એમણે આ જ્ઞાન ઋષિ નારદને આપ્યું. બસ આટલી એક વાત જ એનું મહત્વ સમજવા માટે પૂરતી છે. આ જ્ઞાન એટલું બધું મૂલ્યવાન હતું કે મોટા મોટા રાજા મહારાજાઓ પણ એને જાણવા માટે તરસતા હતા. જરા વિચારો તો, એક શક્તિશાળી રાજા મહાન ઋષિ પારાશર પાસે જઈને આ વ્રત વિશે જાણકારી મેળવે છે. આ જ ગુરુ શિષ્ય પરંપરાએ આ જ્ઞાનને સદીઓ સુધી જીવંત રાખ્યું છે. તો આ જ્ઞાનનો પ્રવાહ જુઓ. એ દેવતાઓથી ઋષિઓ સુધી પહોંચ્યો અને ઋષિઓ પાસેથી આપણા સૌ સુધી. અને કમાલની વાતો એ છે કે આજે પણ લાખો લોકો આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. આ જ તો આ વ્રતની શક્તિનો સૌથી મોટો પુરાવો છે. તો ચાલો હવે સીધા જઈએ આ વ્રતના મૂળમાં, એટલે કે એની વિધિ પર. શાસ્ત્રોમાં બધું જ એકદમ સ્પષ્ટપણે લખેલું છે. આપણે બસ એને એક પછી એક બરાબર સમજવાનું છે. સૌથી પહેલાં તો આવે છે સમય. જેઠ મહિનાની 13થી 14 સુધી આ વ્રત થાય છે. અને અહીં દરેક વસ્તુનો એક ખાસ અર્થ છે. આ જે 14 ફળ અને 14 નૈવેદ્ય છે ને, એ દેવી પ્રત્યેની આપણી ભક્તિ અને શ્રદ્ધા દર્શાવે છે. પછી આવે મંગલ કળશ, જેને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. અને છેલ્લે કમળમાં બિરાજમાન દેવી સાવિત્રીનું પૂજન, જે શુદ્ધતા અને દિવ્યતાનું પ્રતીક છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સારું કામ ગણપતિ દાદાના નામથી જ શરૂ થાય. બસ અહીં પણ એવું જ છે. દેવી સાવિત્રીની મુખ્ય પૂજા પહેલાં ગણપતિ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ અને શિવ આ બધા મુખ્ય દેવોની પૂજા થાય છે, જેથી આપણું વ્રત કોઈ પણ વિઘ્ન વિના પૂરું થાય. હવે આવે છે પૂજાનો સૌથી મહત્વનો અને ઊંડો ભાગ. એક એવો તબક્કો જ્યાં મન એકદમ શાંત થઈ જાય છે અને હૃદય સીધું દેવી સાથે જોડાઈ જાય છે. આ છે ધ્યાન અને મંત્રોનો સમય. તો ધ્યાન એટલે શું? શું ખાલી આંખો બંધ કરીને બેસી જવું? ના, એનાથી ઘણું વધારે. શાસ્ત્રો કહે છે કે આપણે દેવીનું એક જીવંત ચિત્ર આપણા મનમાં બનાવવાનું છે. આ એક એવી શક્તિશાળી પ્રક્રિયા છે જે આપણને સીધા દેવીના સાનિધ્યમાં લઈ જાય છે. તો ચાલો આ વર્ણનને થોડું અનુભવીએ. તપેલા સુવર્ણના જેવા વર્ણવાળી કલ્પના કરો. એ સોના જેવી શુદ્ધતા અને એ તેજ. એમનું મુખ એકદમ ગૌરવશાળી અને ગળામાં સુંદર હાર. આ દરેક શબ્દ એમના દિવ્ય સ્વરૂપની એક ઝલક આપે છે. અને અહીં જુઓ એમના કરુણામય સ્વરૂપને. પ્રસન્ન વદના, એટલે કે હંમેશા પ્રસન્ન મુખવાળા. અન્ન વસ્ત્ર પ્રદાન કરનાર. આનો અર્થ એ કે એ માત્ર આધ્યાત્મિક જ નહીં પણ આપણી ભૌતિક જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. ખરેખર એ જગતની માતા છે. અને છેલ્લે આ ધ્યાન આપણને એમના સર્વોચ્ચ સ્વરૂપ સુધી લઈ જાય છે. એ માત્ર બ્રહ્માના પત્ની નથી, એ તો આટલી સૃષ્ટિનો મૂળ છે, વેદોના જ્ઞાનનો સ્ત્રોત છે અને મોક્ષનો દરવાજો છે. ટૂંકમાં કહીએ તો એ જ સર્વસ્વ છે. ધ્યાન પછી આવે છે મંત્ર. શ્રી હ્રીમ ક્લીમ સાવિત્રે સ્વાહા. હવે આ ખાલી શબ્દો નથી, આને મૂળ મંત્ર કહેવાય છે. એનો મતલબ એ છે કે આ 8 અક્ષરોમાં દેવીની સંપૂર્ણ શક્તિ સમાયેલી છે અને જ્યારે આ મંત્રનો જાપ થાય છે ત્યારે એ શક્તિને જગાડવામાં આવે છે. હવે આવે છે સ્તુતિ, એટલે કે સ્તોત્ર. અને આ કોઈ સામાન્ય સ્તોત્ર નથી. આ શબ્દો તો ખુદ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીએ કહ્યા છે. આનાથી મોટી પ્રશંસા બીજી કઈ હોઈ શકે, ખરું ને? જો શરૂઆત જ કેટલી અદ્ભુત છે. હે સચ્ચિદાનંદ રૂપ, મતલબ સત, ચિત અને આનંદ. બ્રહ્માંડનું આખું સત્ય આ 3 શબ્દોમાં આવી જાય છે. બ્રહ્માજી એમને આ પરમ સત્યનું સ્વરૂપ કહીને નમન કરે છે. આગળ સ્તુતિ એમના શાશ્વત અને કલ્યાણકારી સ્વભાવની વાત કરે છે. એ નિત્ય છે, એટલે કે હંમેશા રહેનારા, સર્વપ્રિય છે અને જ્યાં એ હોય ત્યાં બધું જ મંગળમય હોય છે. અને અંતે સ્તુતિ એમના શક્તિશાળી અને રક્ષક સ્વરૂપને બતાવે છે. એક તરફ એ સુખ અને મોક્ષ આપે છે તો બીજી તરફ ભક્તોના પાપને બાળી નાખવા માટે અગ્નિની જ્વાળા જેવી પ્રચંડ પણ છે. એટલે કે ભક્તો માટે આશ્રય
અને દુષ્ટો માટે વિનાશ. સારું, તો આટલી બધી વિધિ, ધ્યાન અને સ્તુતિ આ બધું કર્યા પછી મળે શું? આ વ્રતનું ફળ શું છે? સદીઓથી લોકો આટલી શ્રદ્ધાથી આ વ્રત શા માટે કરે છે? ચાલો હવે એ જ સમજીએ. આ વ્રતનું સૌથી મોટું ફળ છે શુદ્ધિકરણ. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે કોઈ સાચા મનથી આ સ્તોત્રનો પાઠ કરે છે એના શરીર, મન અને વાણીથી થયેલા બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. એક રીતે કહીએ તો આ એક આધ્યાત્મિક નવજીવન છે. અને હા, આ ખાલી કહેવાની વાત નથી, એનો ઇતિહાસમાં પુરાવો પણ છે. પુષ્કર ક્ષેત્રમાં રાજા અશ્વપતિ હતા. એમણે આ જ રીતે પૂરી વિધિથી દેવીની પૂજા કરી, આ જ સ્તોત્રનો પાઠ કર્યો, અને જાણો છો પરિણામ શું આવ્યું? દેવી સાવિત્રી ખુદ એમના પર પ્રસન્ન થયા. આ જ બતાવે છે કે સાચી શ્રદ્ધા ક્યારે ખાલી નથી જતી. તો આ આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આજની આ ફાસ્ટ લાઈફમાં આટલા જૂના વ્રતો અને પરંપરાઓનું શું સ્થાન? શું આ બધું હવે ખાલી જૂની વાતો બનીને રહી ગયું છે? કે પછી આની અંદર આજે પણ જીવનને વધુ સારું બનાવવાનો કોઈ રસ્તો છુપાયેલો છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ પોતપોતાની રીતે શોધવાનો છે.